પૈસા વાપરવાના છે નહીં. જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? ઓફકોર્સલી બધા મજામાં થઈશું. ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગમાં. અને થઈ ગયો છે બપોરનો ટાઈમ અને ઓફિસેથી પડી ગયો છે જમવાનો લંચ અને આપણે ઘરે જમવા આવી ગયા છીએ. જમવા શું બનાવ્યું છે? રોટલી, શાક તો બતાવો કેનું છે? મગનું શાક બનાવ્યું છે અને આ ભાઈ જો જમવા બે ગયા છે. ના, તારું મોઢું નથી લીધું ભાઈ. અમારા વ્લોગમાં તમારું મોઢું હાલે નહીં એકચ્યુઅલીમાં. મમ્મી જો આપણને સોળી દે છે. અરે ભાઈ કાર્ડ ભાઈ તમારું લેતા આવશું અમે સાંજે. હું પાક્કું લેતા આવી જઈશ, પ્રોમિસ. બસ તને સાંજે કાર્ડ ન લાવું તમને ઘરે ન કરવા દેતી. ધોકો લઈને છે ને દરવાજા આગળ ઊભી રહી છે. સાંજે લેતા આવીશ. ગુડી હાલ ખાઈ લે. હે મને મનાવતો ઓકે ચાલ. ક્યાં ગઈ? ભાઈ બેન, હું સાંજે લેતો હોઈશ પાક્કું. બસ પ્રોમિસ. સાંજે એટલે કાલે મેં ગયા હતા એકચ્યુઅલીમાં પણ દુકાન ભાઈ નથી. મજાક નથી કરતો, હાસું. હાજર ખાઈ લે ચાલ. હોજે લે મને લીધો મેં, હવે ખાઈ લઈ. ના એવું ન કરે, પાપ લાગે. થોડી ભૂખી રહે. અમારે કાલે ગયા હતા કાઢ લેવું આપણે દુકાન ભાઈ નથી. હાલો ભૂખો લાગી. હાલો તો હવે બધાને મળું જમીન પછી, બરોબર? જમતા વાત કરાય નહીં. તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે પૂરું અને પેટ ભરાઈ ગયું છે એકદમ અને આવી ગઈ મજા. દેશી ખાણું, મગનું શાક, એમાં કઠોળ હોય એટલે મજા જ આવી જાય. તમને લોકોને મજા આવે કે નહીં કઠોળમાં કહેજો. બાકી હવે થોડુંક અમને રૂમમાં આટા મારીએ. હમણાંથી ઉપવાસ આવું ત્યાં હું એક વાત નોટિસ કરી મેં કે એક ટાઈમ જમું તો થોડુંક જમું તો પેટ ફૂલ થઈ જાય. એનું કારણ હવે સમજાતું નથી કંઈ. તમે લોકો કહેજો, તમને ખબર હોય ને તો કોમેન્ટમાં. બાકી તો આમ નામ જો દિવસો નીકળે છે અને શ્રાવણ મહિનાના આપણે કેટલા 5 દિવસ ઉપવાસ કર્યો છે. મને લાગતું નહોતું કેમ કે હું પહેલાં શનિવાર મેં એક દીમાં માઇન્ડ આપણે પૂરો થાય છે. અને હાલ ફેર આપણે 5 દિવસ પૂરા ગયા છે ઉપવાસ. તો હવે જોઈએ કેમ છે આગળ કન્ટિન્યુ ચાલે છે કે નથી ચાલતો. બાકી જુઓ આવું કામ હાલે છે કે તમારે બધાને ઘરે હાલતું હોય છે. હવે પાછું જવાનું છે આપણે ઓફિસે, કન્ટિન્યુ રૂટીન આપણું. તો આજ વ્લોગમાં તમને ઓફિસ એમ તો ફોન અલાઉડ નથી, તમને બધા દેખાડીશ જો મેળ આવે ને તો, બરોબર? બાકી નગર પછી મળીએ સીધા સાંજે. તો ઓફિસે પહોંચી ગયા છીએ. તો અત્યારે જેટલું દેખાડે એટલું દેખાડું, કેમ કે ઓલરેડી થઈ ગયા છીએ આપણે 7 મિનિટ લેટ. આ ગાડી પાર્ક કરીને આવે છે અને હું પહોંચી જઈશ. ચંપલ હલો, ચા પીવો. રજા પડી ગઈ. ચટકાવવાનું. હા, હવે ઘરે જાય ને. બધા ઘરે વહી ગયા. તને લઈ લો. બે દિવસની રજા છે અને હીરામાં હાવ મંદી છે. પૈસા વાપરવાના છે નહીં. હા, કહ્યું. બોલો. તો આ મારો ભાઈબંધ છે. વિમલ ખાવાના પૈસા નહોતા મારી પાસેથી લઈ ગયો છે. હવે પાછા જઈને તો સારું. એટલી મંદી છે. તો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એવું કંઈક કરી નાખજો. તમને મજા આવે. બાકી મંદી છે, આમાં પૈસા મળે એવું કંઈક કરો મારા વાળા. અમિતભાઈ, આથી હું નથી તમને લેતો લે. હોય તમારે કઈ કેવું કે? મારે કાંઈ કેવું નથી. ગાનામાં આપણે 2 દિવસની રજા આવી છે, ફૂલ મંદી છે. મેં કીધું વિમલ ખાવાના પૈસા નથી. એક પાછા પૈસા તમારી ગાડી કાઢો. હજી આજ 9 તારીખ થઈ ગઈ છે
હજી પગાર થયો નથી અને ઉપાડી આપતા નથી અને મેં ઉપર અને નાખ્યો એમ- ને તો 2000 આપ્યા. અને એમ કીધું કે દિવાળી સુધી પગાર મળશે નહીં. આવું હાલે જો હીરા બરોબર. દિવાળી એકાએ બધો પગાર આપવામાં આવશે તો તૈયાર માલ વેચાય તો એમાં મને પાછી દાદર થઈ, મને દાદરની દવા આવે. સોડા પીવા આવી ગયા પીવી બધા પડી સોડા બોડા પીતા જાય આવે કે હરકું આવે પાઇનેપલ ટુકડા આવી ગઈ હાલો બધા સોડા પીવા આમ તો હોય એક નંબર નથી કરવી તો આવી ગયા ઘરે કાર્ડ લઈ આવ્યા સીધો નવું મિત્રો 100 રૂપિયામાં મહિનો 1.5 GB નેટ જલસાત કરે ને ભલે ને બપોર આપણે બે ના વાંહે પડી ગયા હતા તેના તો કાર્ડ લેવા બપોર તમને બ્લોગમાં તમે બધા જોશો કાંઈ રિહાણ હતા કાર્ડ લેતા આવ્યા એની હાટ હાલો બેન તમારે કાર્ડ લઈ જાઓ હાલો આ બેન જો ભાગ્યા ક્યાં મળે તો હવે ઉપવાસ છે એટલે જોઈએ હવે કે ખાવા બહુનો મેળ આવે ઉપવાસનું શું હોય ક્યાં ને એવું હોય તો એ ખાય બેન નીકળી જાય કાંઈક રખડવા આમથી શનિ રવિની છે હવે 2 રજા એટલે 2 દી ફૂલ મોજ જ કરવાની બ્લોગ ઉતારશું અને જલસાત કરવાના છે તો મિત્રો કેળાનું દૂધ આપણે ખાઈ લીધું છે અને હવે આ બ્લોગનો અહીં કરી દઈએ છીએ એન્ડ કેમ કે હમણાં જો એક જગ્યાએ જવાનું છે રાતે એક દોસ્તારાની મિટિંગ કરવા જો નક્કી થાય તો આપણે જવાનું છે એક જગ્યાએ બહાર એ છે સરપ્રાઈઝ તો બહાર જવાનું થાય તો ફરી એક નવો વ્લોગ ચાલુ કરવાનો છે તો વ્લોગનો કરીએ છીએ મિત્રો હવે એન્ડ આવે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોના લાઇક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ ફરીથી એક નવા વ્લોગમાં જય શ્રી રામ ને હર હર મહાદેવ બાય.